કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ ભગવાન। આજે આપણે બનાવીશું દૂધ સુખડી। હવે આપણે સુખડી પેલા આપણે ગેસ ચાલુ કરીશું અને મેં આ ડ્રાય ફ્રૂટ લીધા છે સુખડી માટે। એમાં બદામ, કાજુ, અખરોટ અને આ મેં ઘી લીધું છે। એટલે આપણે ઘીમાં પેલા સોતે કરીશું આને ડ્રાય ફ્રૂટને। ડ્રાય ફ્રૂટ આપણા સોતે થઈ ગયા છે। એને આપણે મિક્સર જારમાં લઈ એનો આપણે પાવડર બનાવીશું। હવે આપણે સુખડી બનાવવાનું સ્ટાર્ટ કરીએ છીએ। પહેલા આપણે ઘી નાખીશું, પછી એમાં વાટકાનું જ માપ લેવાનું। 1.5 વાટકો આપણે લોટ નાખીશું। વાટકાના માપથી કરશો તો તમારી સુખડી પરફેક્ટ બનશે। એને આપણે કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને શેકવાની છે। આ લોટ આપણો શેકાઈ ગયો છે। આપણે હવે આ ગેસ બંધ કરીશું અને એમાં આપણે આ ડ્રાય ફ્રૂટ નાખીશું। આ ટોપરાનું ખમણ છે, એને આપણે મિક્સ કરીશું। ગેસ બંધ કરીને જ નાખવાનું બધું, એટલે આપણી સુખડી એકદમ સોફ્ટ બને। હવે એમાં આપણે ગોળ નાખીશું। ગેસ બંધ કરીને ગોળ બધું ગેસ બંધ કરીને જ નાખવાનું છે। હવે આપણે આ બધું મિક્સ કરીશું। હવે અમે 4 ચમચી જેટલું દૂધ લીધું છે એ નાખીશું। એને આપણે મિક્સ કરીશું અને મેં આ ઘીવાળી થાળી કરીને રાખી છે, એમાં આપણે એને તૈયાર છે। એને આપણે આ ઘી મેં પહેલેથી થાળીમાં ઘી લગાવીને રાખ્યું હતું, એમાં આપણે એને ટ્રાન્સફર કરી દઈશું અને આપણે આ વાટકો છે ઘીવાળો મેં કરીને રાખ્યો છે, એનાથી આપણે આવી રીતના દબાવી દઈશું। આવી રીતના દબાવી હવે એમાં આપણે આ ખસખસ કાપીશું। ખસખસ એવું હોય તો તમારી પાસે ચાટવાનું, નકર કાંઈ વાંધો નહીં। આવી રીતના આપણે દબાવી દઈશું અને એને આપણે કાપા પાડીશું। હવે હા, આપણી દૂધ સુખડી બનીને તૈયાર છે। એટલી સોફ્ટ બને છે, તમે જોઈ શકો છો। જો એટલી સોફ્ટ દૂધ સુખડી બને છે, તમે બનાવો ઘરે। અને જો આ દૂધ સુખડીની રેસીપી તમને સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક કરો ને શેર કરો, સબસ્ક્રાઈબ કરો। જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ ભગવાન।